તો સૌપ્રથમ 1000 રૂપિયા કેશવીબેનની ફઈઓ અને રતનસિંહભાઈની દીકરીઓ, સમાજની દીકરીઓ તરફથી 1000 રૂપિયા શીલાબેન છાબૈયા અમદાવાદ, જયશ્રીબેન માકાણી કિમ સુરત, વર્ષાબેન જબવાણી અમદાવાદ લાઈવ પ્રોગ્રામને નિહાળીને આપણને ભેટ લખાવે છે. પછી આ પ્રોગ્રામને 200 રૂપિયા કેશવીબેનના દાદા રતનસિંહભાઈ ભગત તરફથી મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 200 રૂપિયા લીલાબેન નરસિંહભાઈ સાંકલા ત્રિશાની દાદી તરફથી આપણના પ્રોગ્રામને ભેટ મળેલ છે. 500 રૂપિયા માનોસીબેન દીપકભાઈ સાંકલા એમના નાના અને નાની ઓનલાઈન નિહાળી પ્રોગ્રામને આપણને ભેટ લગાવે છે હિંમતનગર તરફથી. ખૂબ ખૂબ ધન્યવાદ. 2500 રૂપિયા મગનભાઈ વાલજીભાઈ સાંકલા વેદાંતસિંહના દાદા તરફથી આપણને આપણા મંડળના કાર્યક્રમને ભેટ મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 200 રૂપિયા કેશવીબેનના ચાચુ હિતેન્દ્રભાઈ રતનસિંહભાઈ ભગત તરફથી મંડળના પ્રોગ્રામને ભેટ મળેલ છે. આ પ્રોગ્રામને 200 રૂપિયા લખનસિંહભાઈ હંસરાજભાઈ ભગત તરફથી આ પ્રોગ્રામને ભેટ મળેલ છે. 200 રૂપિયા આર્ય હિતેશભાઈ નાકરાણીના હિતેશભાઈના ચાચુ આર્ય હિતેશભાઈના ચાચુ તરફથી ભેટ મળેલ છે. 500 રૂપિયા કિશોરભાઈ પચાણભાઈ મૈયાર, 1000 રૂપિયા ચંદુભાઈ પચાણભાઈ મૈયાર, 500 રૂપિયા પ્રવીણભાઈ શિવગણભાઈ પોકાર તરફથી મંડળના પ્રોગ્રામને ભેટ મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે દાતાશ્રીઓનો. આપણે જોરદાર તાળીઓ વગાડીશું સર્વે દાતાઓ માટે. અને એક વિશેષ જાહેરાત, આપણે એક ચિઠ્ઠી લખીને આવી છે આપણી પાસે. એક 500 રૂપિયા આપણને દેવજીભાઈ લીંબાણી જલારામ સ્વામીવાળા એ 500 રૂપિયા લખાવે છે ભેટ સ્વરૂપે અને લખીને મોકલ્યું છે કે ઘણા વર્ષો પછી અને ઘણું સારું આયોજન અને વ્યવસ્થા માટે મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે એમને. આપનો બળપણ છે ઓનલાઈન જોવે છે કચ્છમાં, અહીંયા હાજર નથી, કચ્છમાં છે અને ઓનલાઈન નિહાળી રહ્યા છે. તેમનો આપણે અહીંયા ઓનલાઈનના માધ્યમથી આપણે એનો ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ. બીજા દાતામાં 250 રૂપિયા 5 દીકરીના માતાઓ તરફથી આપણને મળે છે. આજે પ્રોગ્રામમાં 5 દીકરીઓ હતી તેમની મમ્મીઓ તરફથી આપણને ભેટ મળેલ છે. 200 રૂપિયા રામાપીર ગ્રુપ તરફથી આપણને ભેટ મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે દાતાઓનો. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે ફરીથી તાળીઓ વગાડીશું સર્વે દાતાઓ માટે. ઓનલાઈન આપણા દર્શકો જે આપણો પ્રોગ્રામ નિહાળી રહ્યા છે તેમના તરફથી પણ ભેટ સોગાદ ચાલુ છે. એવા 200 રૂપિયા આર્ય હિતેશભાઈ નાકરાણીના માસી અને માસા તરફથી આપણને ભેટ મળેલ છે. 500 રૂપિયા આર્ય હિતેશભાઈ નાકરાણીના મામા તરફથી આપણને આપણા પ્રોગ્રામને ભેટ મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા ઓનલાઈન જે નિહાળી રહ્યા છે એ સર્વે દાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે વિદ્યાર્થીઓથી એક મારી પર્સનલ લાઈફની એક વાત કરું કે સ્કૂલમાં જે આગળની બેન્ચીસે બેસે છે ને એ જોબ નોકરી કે વગેરે કરતા હોય અને પાછલી બેન્ચીસે જે બેસે છે ને એ પોતાનો ધંધો કરતા હોય. મારો અનુભવ કહું છું. મારી સાથે 4-5 ફ્રેન્ડો હતા 5મા 6મા 7મામાં. નવીનભાઈ લીંબાણી, ભરતભાઈ લીંબાણી, પ્રવીણભાઈ મોકાણી, 4 મિત્રોનો હું અનુભવ કરું છું. પછી આગળ ખબર નહીં, જે આગળની 3 બેન્ચીસે બેસતા હતા એ નોકરી જ કરે છે અને પાછળ બેન્ચીસ બેસવાવાળા પોતાનો ધંધો કરે છે. આશીષભાઈ, આપણે જે પાછળની બેન્ચીસ વાળા તો ધંધો કરે છે પણ આગળની બેન્ચીસમાં બેઠા હતા એ બી બધા આપણા સમાજમાંથી સીએ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને આપણા સેલ ટેક્સના વકીલ થઈને આપણું બી કામ એ લોકો કરે છે. તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણે બી મહેનત કરીએ છીએ તેના માટે આપણા આશીષભાઈ જેવા બધા સાથીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે પછીનો પ્રોગ્રામ લઈને આવે છે સ્ટુડન્ટ ઓફ ધ યરનો, જેના પાર્ટિસિપન્ટ છે નૈતિક મનસુખભાઈ ભાવાણી, ધૈર્ય દિનેશભાઈ ભાવાણી, રિયા મોહનભાઈ ભાવાણી, પ્રાચી દિનેશભાઈ ભાવાણી, રાઘવ ભરતભાઈ ભાવાણી, હરસિદ્ધિ કમલેશભાઈ ભાવાણી, શુભાંગી કમલેશભાઈ ભાવાણી,
મીરા શંકરભાઈ સાંકળા, ધોની બ્રિજેશભાઈ લીમાણી, હેત બ્રિજેશભાઈ લીમાણી. प्रेशर कुकर जैसे सर्दी बच जाए न सीटी दम दम मार रट्टा मार पटक पटक के सर गिरा दे नॉलेज की दीवार रट्टा मार चढ़ जाए जो बुखार कॉफी से दूता खिस खिस के भेजा यार रट्टा मार रट्टा मार किताबों के बाहर सौ बार रट्टा मार ब्रेक पटोरा उसको चाबुक मार जोरदार रट्टा मार करके भी लेगा क्या तू उखाड़ करके पीछे छोड़े की क्या यार रट्टा मार रट्टा मार मैं एग्जाम में पास भी हो गया और फर्स्ट राउंड में भी आ गया. देखते हैं अब डांस ऑफ में कैसे जीतते हो. ओह दैट्स इजी. मैं रिया के साथ डांस करके वहाँ भी सफल हो जाऊंगा. ओह कौन बोल रहा है? मैं कोई अच्छे डांसर के साथ डांस कर लूंगी. मैं तुम्हारे साथ क्यों डांस करूं? ग्रो अप देरिया. यहाँ सब जीतने आए हैं बाय हुक और बाय क्रुक. मेरी नींद जैसे पहली बार टूटी, आंखें बंद के मैंने देखी है सुबह, तू ही धूप ज्यादा लेके तेरी रोशनी दिन चढ़ा, इश्क वाला मन झाके बादलों की जान के पीछे से गहरी चांदनी ने मुझको इतना लेकिन और ज्यादा जान मेरा ये तेरा छुपा छुपा हुआ इश्क वाला हमने धीरे को तो हरा दिया. अब मैं देखता हूँ कैसे तुम मुझे रेस में हराती हो. Watch me. ओह माय गॉड तुम ठीक तो हो. तुम दोनों मेरे लिए क्यों रुके? हार जाओगे. हम तुझे पीछे नहीं छोड़ेंगे. फ्रेंडशिप और एनीथिंग ब्रो. किसी और को जीतने देते हैं. I can't believe कि हम एक ट्रॉफी के लिए झगड़ रहे थे. चलो चल के आइसक्रीम खाते हैं और कंपटीशन की बुराइयां करते हैं. ओह ये Yeah, let's go. We're young and we're crazy, a tequila party amazing. Turn up the lights and the sound, get loud, shout it out, 'cause we're young and we're crazy. मौका है, मौसम है, ये फिल्म में जवानियाँ, दीवानी, धड़कन की, धक धक सी का
સ્ટુડન્ટ ઓફ ધ યર. ખૂબ સારો પ્રોગ્રામ. ને 500 રૂપિયા ચંદુભાઈ દેવજીભાઈ લીંબાણી જેઓ ઓનલાઈન આ પ્રોગ્રામને નિહાળી રહ્યા છે તેઓ તરફથી આપણને ભેટ મળેલ છે. આપણા આણંદ સમાજવાળા ઉમિયા પાર્કમાં રહે છે ચંદુભાઈ દેવજીભાઈ લીંબાણી 1000 રૂપિયા મારુતિ ટ્રેડિંગ તરફથી આપણને પ્રોગ્રામને ભેટ મળેલ છે. 2100 રૂપિયા અંબિકા ઇન્ડસ્ટ્રીઝ હસ્તે ખીમજીભાઈ જીવરાજભાઈ ભાવાણી આ પ્રોગ્રામ માટે આપણને ભેટ મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 3500 રૂપિયા જય ભવાની પ્લાયવુડ જય ભવાની ઇન્ડસ્ટ્રીઝ હસ્તે મેઘજીભાઈ જીવરાજભાઈ ભાવાણી તરફથી આ પ્રોગ્રામને ભેટ મળેલ છે. મંડળના કાર્યક્રમને માટે ભેટ મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 200 રૂપિયા ઝવેરબેન ખીમજીભાઈ ભાવાણી એમના તરફથી આ પ્રોગ્રામને ભેટ મળેલ છે. 2100 રૂપિયા દુર્ગા ઇન્ડસ્ટ્રીઝ હસ્તે રામજીભાઈ પ્રેમજીભાઈ ભાવાણી તરફથી આ પ્રોગ્રામને ભેટ મળેલ છે. 500 રૂપિયા વિનાયક ક્લાસ હસ્તે ભીમજીભાઈ લીંબાણી તરફથી આપણને ભેટ મળેલ છે. 200 રૂપિયા દિનેશભાઈ મેઘજીભાઈ ભાવાણી તરફથી આ પ્રોગ્રામને ભેટ મળેલ છે. 200 રૂપિયા મનસુખભાઈ મેઘજીભાઈ ભાવાણી તરફથી આ પ્રોગ્રામને ભેટ મળેલ છે. 500 રૂપિયા ઓમકાર ટિમ્બર માર્ટ તરફથી આ પ્રોગ્રામને ભેટ મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સર્વે દાતાશ્રીઓનો આપણે જોરદાર તાળીઓ વધાવશું. એ સર્વે દાતાઓ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. મેં કીધું અમે બંને કપલ ઝઘડીએ, વાઈફ છૂટું ચપ્પલ મારે, જો વાગી જાય તો એ હશે અને ના વાગે તો હું હશું. આપણે બ્રેકની જરૂર લાગે છે બધાને, તો આપણે 5 મિનિટનો અંતરે આપણે બ્રેક જાહેર કરીશું. ચેતનાબેન મુકેશભાઈ ભાવાણી, નિકિતાબેન નિતેશભાઈ ભાવાણી, વર્ષાબેન કિશોરભાઈ ભાવાણી, લતાબેન ભાવેશભાઈ ભાવાણી, પાયલબેન વિજયભાઈ ભાવાણી, કિંજલબેન ભાવિનભાઈ ભાવાણી, પ્રેક્ષાબેન દર્શનભાઈ ભાવાણી. આ સેકન્ડ ગ્રુપ ભાવાણી પરિવાર. आप सभी को निमंत्रण देता हूं इस यात्रा पे चलने का, जो जीवन का मर्म सिखाएगी, मनुष्य का धर्म सिखाएगी, कीचड़ से उठकर कमल बनने का कर्म सिखाएगी. और इस यात्रा का नाम महाभारत.
प्रचंड बोल मस्तकों के झुंड बाज जंग की घड़ी की तुम गुहार दो प्रचंड बोल मस्तकों के झुंड बाज जंग की घड़ी की तुम गुहार दो मान मान शान या की जान का उदान आज एक धनुष के बाण पे उतार दो प्रचंड बोल मस्तकों के झुंड बाज जंग की घड़ी की तुम गुहार दो मान मान शान या की जान का उदान आज एक धनुष के बाण पे उतार दो आरंभ है प्रचंड जो मन करे सो प्राण ले वही तो एक सर्वशक्तिमान है मन करे सो प्राण दे जो मन करे सो प्राण ले वही तो एक सर्वशक्तिमान है विश्व की पुकार है ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है कौरवों की भीड़ हो या पांडवों का भीड़ हो जो लड़ सका है वो ही तो महान है जीत की हवस नहीं किसी पे कोई वश नहीं क्या जिंदगी है ठोकरों पे मार दो मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे ये जाके आसमान में दहाड़ दो आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड बाज जंग की घड़ी की तुम गुहार दो मान मान शान या की जान का उदान आज धनुष के बाण पे उतार दो है प्रचंड વાહ ખૂબ સરસ ખરેખર આપણે મહાભારતનું લાઈવ દ્રશ્ય અહીંયા નજર આવી ગયું આપણા પોતાના જ્યારે હદ પાર કરે ત્યારે શસ્ત્ર ઉપાડો એ પણ ધર્મ છે એ આ મહાભારત આપણે શીખવે છે ખૂબ સરસ છે આ સમર્થને ઝુકાવવાની બાકી ક્યાં જરૂર હતી શ્રી કૃષ્ણ અને સુદામાના પગ ધોવાની ખૂબ ખૂબ ધન્યવાદ આશીષભાઈ હેલો આપણે 300 રૂપિયા મોહનભાઈ ખીમજીભાઈ ભાવાણી અને મુકેશભાઈ ખીમજીભાઈ ભાવાણી તરફથી આ પ્રોગ્રામને ભેટ મળેલ છે 500 રૂપિયા નિતેશભાઈ ગંદાસભાઈ ભાવાણી
કિશોરભાઈ ગંદાસભાઈ ભાવાણી, ભાવેશભાઈ ગંદાસભાઈ ભાવાણી તરફથી આ પ્રોગ્રામને ભેટ મળેલ છે. 200 રૂપિયા મનસુભાઈ બેગજીભાઈ ભાવાણી તરફથી આ પ્રોગ્રામને ભેટ મળેલ છે. આપણે ઓનલાઈન નિહાળતા આપણા દર્શકો એમાં 200 રૂપિયા ઉર્મીબેન રવિભાઈ નવસારી ભગવાનભાઈની દીકરી, આપણા સમાજની દીકરી, એમના તરફથી ઓનલાઈન ભેટ મળેલ છે. 500 રૂપિયા આપણે દેવસી બાપાની દીકરી હેમલતાબેન મોહનભાઈ રંગાણી નડિયાદ, એમના તરફથી આ પ્રોગ્રામને ઓનલાઈન નિહાળીને ભેટ મળેલ છે. અને બીજા 1100 રૂપિયા આપણા દર્શનભાઈના સાસરી હાલોલ રામદેવ ગ્રુપ તરફથી 1100 રૂપિયાની ઓનલાઈન નિહાળીને આપણને ભેટ મળેલ છે. જે પ્રેક્ષાબેન ના માવતર છે. બીજા 1000 રૂપિયા કાંતિભાઈ દેવસીભાઈ ભાવાણી, એમના તરફથી આ પ્રોગ્રામને ભેટ મળેલ છે. 500 રૂપિયા મેઘજીભાઈ જીવરાજભાઈ ભાવાણી તરફથી, 500 રૂપિયા શારદાબેન લખમસિંહભાઈ લીંબાણી શિવશક્તિ ટાયર તરફથી આ પ્રોગ્રામને ભેટ મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે દાતાશ્રીઓનો. ઓનલાઈન નિહાળતા સર્વે દાતાઓનો પણ અત્રેથી ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન એવો છે, માંગો 20 આપે 30. બોલો જય દ્વારિકાધીશ. હા, ડાકોરનો રંગીલો રાય રણછોડ છે, તારા ખજાને ક્યાં કઈ ખોટ છે. તો આગળનો પરફોર્મન્સ રણછોડ રંગીલા લઈને આવે છે જિજ્ઞાબેન મહેશભાઈ ભાવાણી, હિનાબેન વિનોદભાઈ ભાવાણી, શ્વેતાબેન વિપુલભાઈ ભાવાણી, અલ્પાબેન ભાવેશભાઈ ભાવાણી, પ્રીતિબેન હિતેશભાઈ ભાવાણી, રાધિકાબેન સંદીપભાઈ ભાવાણી, એકતાબેન મયુરભાઈ ભાવાણી. Govinda, Govinda, Govinda,
રાજા રણછોડની ખૂબ સરસ પરફોર્મન્સ કર્યું. અહીંયા ડાકોરના દર્શન કરાયા. આપણી સમાજમાંથી ઘણા ભાઈઓ ચાલીને ડાકોર જતા હતા અને પોતાનો ચપ્પલ ધોઈને આવતા હતા, પણ મારવાડી માણસ એવું ના કરે. મારવાડી માણસ ચપ્પલ એ જગ્યાએ ઉતારે કે જ્યાંથી ભગવાનના પણ દર્શન થાય અને ચપ્પલ પણ દેખાય. કારણ કે એને 100% ખાતરી હતી કે ભગવાન બીજે દિવસે અહીં જ રહેશે પણ ચપ્પલ નહીં મળે. 1000 રૂપિયા કનૈયા ટીમ્બર હસ્તે પરસોત્તમભાઈ ભાવાણી તરફથી ભેટ મળેલ છે. 1000 રૂપિયા કાંતિભાઈ ભાવાણી તરફથી આ પ્રોગ્રામને ભેટ મળેલ છે. 200 રૂપિયા ભગવતીબેન પરસોત્તમભાઈ ભાવાણી તરફથી આ પ્રોગ્રામને ભેટ મળેલ છે. 700 રૂપિયા વિનોદભાઈ ભાવાણી, મહેશભાઈ ભાવાણી, વિપુલભાઈ ભાવાણી, ભાવેશભાઈ ભાવાણી, હિતેશભાઈ ભાવાણી, સંદીપભાઈ ભાવાણી અને મયુરભાઈ ભાવાણી તરફથી આ પ્રોગ્રામને 700 રૂપિયા ભેટ મળેલ છે. 500 રૂપિયા જોગમૈયા ટિમ્બર તરફથી આ પ્રોગ્રામને ભેટ મળેલ છે. 200 રૂપિયા આશાપુરા ગ્રુપ, 200 રૂપિયા ગોવિંદભાઈ ભાવાણી, 200 રૂપિયા વનિતાબેન ભાવાણી મહિલા મંડળના પ્રમુખ તરફથી આ પ્રોગ્રામને ભેટ. और सुलह के हमराज हम ही हैं. विश्व शांति के लिए उठने वाली सबसे बुलंद आवाज हम ही हैं. हिंदुस्तानी हैं. मोहब्बत, अमन और सुलह के हमराज हम ही हैं. विश्व शांति के लिए उठने वाली सबसे बुलंद आवाज हम ही हैं. देख लो हमारी हिस्ट्री उठा के, 5000 सालों में हमने किसी पर अटैक नहीं किया, कहीं जंग का कहर तोड़ा नहीं, लेकिन किसी ने हमारी तरफ आंख उठा के देख लिया तो हमने उसे देखने लायक छोड़ा नहीं. दोस्तों के लिए स्वागतम का गीत है हम, और दुश्मनों के लिए मुंह तोड़ जवाब भी हम ही. अहिंसा भी हम ही है, इनकलाब भी हम ही गौतम बुद्ध हैं और राणा प्रताप भी हम ही. गलती से भी तुमने हमारी शराफत को कमजोरी समझ लिया तो बहुत पछताओगे. बांसुरी बजाने वाली उंगलियों ने सुदर्शन चक्र उठा लिया तो कहाँ जाओगे. सर पे केसरी रंग सजाया है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सादर्द से महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी रहे न रहे. मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका न पड़े कभी रंग तेरा जिस मुंह से निकल के खून कहे. तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू. बरसों से भरे खलियान मेरे जहाँ झूम के भंगड़ा पा न सका, आबाद रहे वो गाँव मेरा जहाँ लौट के वापस जा न सका. ओ वतना में मेरे वतना में तेरा मेरा प्यार निराला था, कुर्बान हुआ तेरी असमत पे मैं कितना नसीबों वाला था.
धरती है रांझे तेरी मिट्टी में मिल जाऊं गुल बन के मैं खिल जाऊं इतनी सी है दिल की आरज़ू वतन की आबरू हम लुटने ना देंगे, झुकेंगे हम लेकिन तुम्हें झुकने ना देंगे। लिखेंगे खून से इतिहास अपना, लेकिन तिरंगे को कभी झुकने ना देंगे। खूब सरस। પરસોત્તમભાઈ ભીમજીભાઈ મૈયા તરફથી આ પ્રોગ્રામને ભેટ મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે દાતાશ્રીઓનો. 1 મિનિટ. બેન ધનજીભાઈ મૈયા તરફથી આ પ્રોગ્રામને ભેટ મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ પ્રોગ્રામ કર્યો. ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે દાતાશ્રીઓનો. युगों युगों से एक पहेली है जो कभी नंगे पाँव से आंगन में खेली है जो कभी इंद्रधनुष बन के खनकती है कलाई में वही शक्ति है नारी जो कविता कली कहानी बन जाती जिसकी एक करवट वक्त को बदल जाती जो प्यार से रुकता दे शामों से ऊंचा जो जिद पे आ जाए तो समय को बदल देती वही शक्ति है नारी 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 तुम शक्ति हो नारी तुम भक्ति हो तू ही दुर्गा तू ही काली तुम आदि शक्ति हो नारी तुम शक्ति हो नारी तुम भक्ति हो तू ही दुर्गा तू ही काली तुम आदि शक्ति हो
अरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशितिकण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरवर्षिणि दुर्मुखवर्षिणि हर्षरते भुवनकोशिनि शङ्करकोशिनि कल्मषमोषिनि घोषरते तनुजगिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिनि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मयि जगदम्ब मदम्ब कदम्ब मदप्रियवासिनि आसरते शिखरि शिरोमणि तुङ्गहिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधुकैटभगञ्जिनि कैटभगञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि ખૂબ સરસ નારી શક્તિ કોમ જોઈએ તો ખરેખર નારી શક્તિ મહાલે ને ત્યારે દુશ્મનને પણ ભાગવું પડે છે એવા દાખલા આપણા દેશમાં છે ઝાંસીની રાણીને જોઈ લો દુશ્મનને પણ ભાગવું પડી ગયું અને હાથમાં જ્યારે એક તારો અને કટાર 200 રૂપિયા રામાભી ગ્રુપ તરફથી આ પ્રોગ્રામને ભેટ મળેલ છે 500 રૂપિયા રમેશભાઈ માકાણી દિનેશભાઈ માકાણી કિશોરભાઈ માકાણી તરફથી ભેટ મળેલ છે 200 રૂપિયા જયાબેન હરિભાઈ સેંગાણી તરફથી ભેટ મળેલ છે 1500 રૂપિયા દેવજીભાઈ દેવસીભાઈ લીપાણી પરિવાર તરફથી જલારામ ટિમ્બર માર્ટ એમના તરફથી આ પ્રોગ્રામને ભેટ મળેલ છે 500 રૂપિયા અંબિકા ટિમ્બર ટ્રેડર્સ હસ્તે મનોજભાઈ વાસાણી તરફથી આ પ્રોગ્રામને ભેટ મળેલ છે સર્વે દાતાઓનો ખૂબ ખૂબ ધન્યવાદ આપણે જોરદાર તાળીઓ વગાડીશું ફ્રેન્ડ્સ માટે કંઈક બતાવવા જઈ રહ્યા છું જેના અમારા જૂના ફ્રેન્ડ છો कि यारों में है दोस्त भूल कर भी मेरे जनाजे को कंधा मत देना है दोस्त भूल कर मेरे जनाजे को कंधा मत देना क्योंकि तेरे सहारे से फिर से मैं जिंदा हो गया तो હવે પ્રેઝન્ટેશન કરવા જઈ રહ્યો છું અમારા ફ્રેન્ડ્સ માટે બાલનભાઈ પ્લીઝ जाते हुए
मेरे सारे रंग मिलके मेरे सारे दिन खुल के मेरे सारे रंग मिलके आज दिन खुल के मेरे सारे के सारे मेरे सारे रंग मिलके आज दिन खुल के मेरे सारे के सारे बस मानो खाले ખૂબ સરસ. મહિલા તરફથી ભેટ મળેલ છે 200 રૂપિયા હેતાને કલાબેન અશોકભાઈ મહિલા તરફથી ભેટ મળેલ છે 200 રૂપિયા હેતાના હર્ષાબેન મુકેશભાઈ મહિલા તરફથી 500 રૂપિયા આન્યા તથા પ્રિન્સીના દાદા દાદી તરફથી ભેટ મળેલ છે 2100 રૂપિયા વિષ્ણુ ટિમ્બર માર્ટ હસ્તે અશોકભાઈ તથા મુકેશભાઈ મહિલા તરફથી ભેટ મળેલ છે 1000 રૂપિયા મહેશભાઈ ગોપાલભાઈ ભવાણી તરફથી ભેટ મળેલ છે ખૂબ ખૂબ ધન્યવાદ 500 રૂપિયા કૌશિકાના દાદા રામજીભાઈ પ્રેમજીભાઈ ભવાણી તરફથી 200 રૂપિયા જયાબેન મગનભાઈ સાંકલા અને 500 રૂપિયા મગનભાઈ વાલજીભાઈ સાંકલા તરફથી આ પ્રોગ્રામને ભેટ મળેલ છે ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે દાતાશ્રીઓનો. નેક્સ્ટ પરફોર્મન્સ લઈને આવે છે આપણી સમાજની દીકરીઓ. સોંગનું નામ છે ઇન્ડિપેન્ડન્સ નેસમ, જેના પાર્ટિસિપેન્ટ છે આરચી યોગેશભાઈ ભગત, જાનવી ભરતભાઈ લીમાણી, માન્યા દીપકભાઈ વાસાણી, જસવી જીતેન્દ્રભાઈ ભગત, પૂજા દિનેશભાઈ માકાણી, માહી મુકેશભાઈ દિવાણી, મિલોની હરેશભાઈ બાવાણી. તાલીઓથી એમનું વેલકમ કરશો. પોઝિશન बेलों का मस्तानों का इस देश का यारों, इस देश का यारों क्या कहना, ये देश है दुनिया का कहना. मेरा जूता है जापानी, ये पतलू हिंदुस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी, ये पतलू हिंदुस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. हर करम अपना करेंगे ऐ वतन तेरे लिए ये दिया है जान भी ऐ वतन तेरे लिए. आजा हिंदुस्तान के तले, आजा जली वाले नीले आसमान के तले. जय हो, जग दे इंडिया, जग दे इंडिया. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. सुफलाम सुफलाम मलयज शिवलाम सत्य श्याम नाम मातरम. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. ये दुनिया एक दुल्हन दुल्हन के माथे की घंटियां. ये मेरा इंडिया, ये मेरा इंडिया, आजा इंडिया, ये मेरा इंडिया. हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी. फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा रंग दे, मेरा रंग दे बसंती चोला, माए रंग दे. मेरा रंग दे बसंती चोला, माए रंग दे. मेरा रंग दे बसंती चोला, रंग दे, रंग दे, रंग दे बसंती चोला, माए रंग दे. माँ तुझे सलाम, अम्मा तुझे सलाम. वंदे आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान की. वंदे मातरम,
सिंहासन हिल उठे, राजवंशों ने भ्रकुटी तानी थी, बूढ़े भारत में आई फिर से नई जवानी थी। गुमी हुई आजादी की कीमत सबने पहचानी थी, दूर फिरंगी को करने की सबने मन में ठानी थी। चमक उठी सन 57 में वो तलवार पुरानी थी, बुंदेले हर बोलों के मुंह हमने सुनी कहानी थी। खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी। कानपुर के नाना की मुंह बोली बहन छबीली थी, लक्ष्मीबाई नाम पिता की वो संतान अकेली थी। नाना के संग पढ़ती थी वो, नाना के संग खेली थी, बर्शी ढाल कृपाण कटारी उसकी यही सहेली थी। वीर शिवाजी की गाथाएं उसको याद जबानी थी, बुंदेले हर बोलों के मुंह हमने सुनी कहानी। तिनका था हमने सवारा, अपनी वो माटी और घर बारा। लुट रहा ये चमन अपना वतन, आंखों से अपनी लुट रहा ये चमन अपना वतन, आंखों से अपनी। संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन गए। विजय भव, विजय भव। भटकी है रोशनी, है छटपटा रही रोशनी।
આયોજિત આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ખૂબ યુવક મંડળે મહેનત કરી છે અને જે બાળકોએ અને બહેનોએ ભાગ લીધો છે તેમનો ખૂબ ખૂબ આભાર. ચોમાસાની સિઝન હતી એટલે આપણી વાડીમાં નથી રાખ્યું અને આ સરસ હોલ મળી ગયો છે અને બધાને મજા આવી હશે આ હોલમાં, એસી હોલમાં પ્રોગ્રામ કરવાની. અને યુવક મંડળનો પ્રોગ્રામ હોવા છતાં યુવકોના પ્રોગ્રામ નથી, ખાસ મહિલાઓના જ પ્રોગ્રામ છે. અને મહિલાઓએ જો આ પ્રોગ્રામમાં ભાગ ના લીધો હોય તો લગભગ 10-11 જ પ્રોગ્રામ હતા. યુવકોને ધ્યાન રાખવાનું હોય કે યુવક મંડળનો પ્રોગ્રામ છે એટલે યુવકોએ ભાગ લેવો જોઈએ. અને જે બેટી અને બાપનો પ્રોગ્રામ હતો એ પપ્પાઓને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર એમનો. એ 5 કે 6 જે પપ્પાઓએ ભાગ લીધો હતો, બીજા મોટા કોઈ યુવકોએ ભાગ નથી લીધો. અને બાળકોને જે બહેનોએ મહેનત કરાવી અને પોતે પણ મહેનત કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ અનિતાબેનનો. ત્યારબાદ હું આપણા સમાજના જય માતાજી. આજે ગોધરા યુવક મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રોગ્રામ રાખેલ અને આખી સમાજે આજે માન્યો. પ્રોગ્રામ જેવો તેવો ભાઈઓ પ્રોગ્રામ કરવો કરતા હતા એટલે નક્કી થઈ ગયું. એમાં મેન ભાગ લેનાર ભાઈઓ બહેનો તથા એમની માતાઓ, એક તો સ્કૂલ ચાલુ હોય, પરીક્ષાઓ ચાલુ હોય ને વચ્ચે ટેમ કાઢીને બધાને પ્રોગ્રામમાં ઇન્વોલ્વ કરવું એ કાંઈ રમત વાત નથી. પ્રોગ્રામ બહુ સારા હતા. એ આપણે આ ભાઈ જસવંતભાઈ સર આવ્યા હતા એ લોકોએ આપણે પ્રોગ્રામની આપણે સમાજની કદર કરી છે તો આપણે જાણતા જ હતો. કોઈ પણ પ્રોગ્રામ કરતા રહો, યુવક મંડળને કહી કે મહિલા મંડળને કહી, જે બધી કોશિશ સમાજને કરવી હશે એ કરશે. આ પ્રોગ્રામ કરતા રહ્યો. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બાપાનો. સર્વેને મારા જય માતાજી. આજના કાર્યક્રમમાં અમારી જે તૈયારી કે જે હશે પણ ભાગ લેનારના જે અમે આજે જોયું એના ઉપરથી એવું લાગે છે કે નૃત્ય અને સંગીતને કોઈ ઉંમરથી લેવા દેવા નથી. જેનું આજે આપણે અહીંયા ખરેખર આપણે જોયું છે કે નાનામાં નાની ઉંમરથી લઈને મોટા સુધી બધાએ દરેકે ભાગ લીધો હતો. નૃત્ય કે સંગીત એનામાં કોઈ ઉંમરને લેવા દેવા નથી. બીજું કે અમને જે યુવક મિત્રોને ટકોર મળી કાર્યક્રમમાં ભાગ ન લેવાનો, તો એમાં આ સાંસ્કૃતિક કાર્યક્રમ એક એવો છે કે જ્યાં મહિલા શક્તિનું ઘણું યોગદાન હોય છે. કારણ કે કાર્યક્રમ આ જે થાય છે ઘરે થતા હોય, પ્રેક્ટિસ થતી હોય, તો જેને ભાગ નથી લીધો ને ખરેખર એમની માતાઓને આ વાત ધ્યાનમાં લેવી જોઈએ કે એમના બાળકોએ કેમ ભાગ નથી લીધો. એ રહી ગયા હતા, એ આવતે કાર્યક્રમમાં ભાગ લે એવી એની માતાઓને વિનંતી કે મહેનત કરે. બીજું આ કાર્યક્રમ સાંસ્કૃતિક ટીમને ખરેખર હું ધન્યવાદ આપું છું કે એમને બહુ સરસ મહેનત કરી. એના સિવાય આ સ્થળ શોધવામાં જે ટીમે મહેનત કરી છે, જે ખરેખર આજે આપણે માણી રહ્યા છીએ, તો એમાં યોગદાન અંદર જે કહીએ ને પડદા પાછળની જે તૈયારીઓમાં ઘણું બધું યુવક મિત્રોનો સાથ છે. તો એવા દરેક મિત્રો જેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું છે, એવા દરેકનો હું અત્રે મંડળના પ્રમુખ વતી હું આભાર વ્યક્ત કરું છું. આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈનો. જય લક્ષ્મીનારાયણ. બધાએ જોરદાર એક નાદ બનાવો. મારી સાથે બોલજો, જય લક્ષ્મીનારાયણ. ફરી એક વખત જય લક્ષ્મીનારાયણ. સૌ પ્રથમ તો એક બે વાક્ય કહી દઉં તમને કે આટલું જે અહીં પણ બધા ઊભા છે એમને આ કોલેજ કેમ્પસ ગમ્યું કે ના ગમ્યું? પહેલા પ્રથમ તો ઓડિટોરિયમ તો બરોબર છે, પણ જે આખું કોલેજ કેમ્પસ છે એ કેવું લાગ્યું બધાને? અરે ઓડિટોરિયમ
કારણ કે ઓડિટોરિયમ માટે જે ટીમ લાગેલી હતી કે આપણો કાઉન્ટર મળ્યો નહીં, તો પછી ઓડિટોરિયમ માટે જે 3-4 જણા હતા એ લોકોએ ઘણી જગ્યાએ તપાસ કરી, ઘણી પૂછપરછ કરી. એમાં આ જગ્યાએ અમને પહેલી જ નજરે અનુકૂળ આવી ગઈ અને બુક કર્યું. એટલે બધાને અમારા હિસાબે ખરેખર ઓડિટોરિયમ બહુ જ સારું લાગ્યું છે એવું અમે બધાને વિનંતી કરી છે. બીજું કે યુવક મંડળને 30 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, તો એક ગણતરી હતી કે આપણે કોઈ બી કાર્યક્રમ કર્યો પણ એ સંજોગોસાર થઈ ન શક્યો, પણ એક એને જ અનુલક્ષીને આજે આ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવેલો હતો. અને જે પણ નાનાથી કરીને મોટા પાર્ટિસિપન્ટ હતા એમને ખરેખર ખૂબ જ સરસ સંદેશ આપી શકાય એ ટાઈપના કાર્યક્રમ કરે એટલે એ તો ખરેખર સારું હતું. હવે પ્રથમ તો સૌ ભાગ લેનાર નાના બાળકોથી કરી અને મોટી ઉંમરના સૌનો હું ખૂબ ખૂબ અત્રેથી યુવક મંડળ વતી આભાર માનું છું. અને તેમજ તેની તૈયારી કરવા માટે જેમને પણ એમને સપોર્ટ કર્યો છે એમનો પણ ખરેખર યુવક મંડળ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ કાર્યક્રમ માણવા માટે અને પ્રોત્સાહિત નાના બાળકોને તેમજ મોટા સૌને પ્રોત્સાહિત કરવા માટે જે અહીં આટલી ખરેખર અમને અંદાજ જ નહોતો કે આ હોલ જે ઓડિટોરિયમ છે એટલું ફૂલ થઈ છે. અમને એવું કદાચ એટલે સુધી 300 કે 350 જ સમાજના સભ્યો આવી શકશે, પણ ખરેખર અમે જ્યારે શરૂઆતમાં જોયું ત્યારે લગભગ કેપેસિટી 475 જેવી છે. તો 475 લગભગ સુધી પૂરું થઈ ગયું છે, ફૂલ થઈ ગયું. એટલે ખરેખર તો યુવક મંડળ સમાજના સૌ મહિલા શક્તિ અને યુવક મંડળના ભાઈઓનો ખરેખર દિલથી આભાર માને છે કે આટલી મોટી સંખ્યામાં આટલી દૂર સુધી પણ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે પોતાનું યોગદાન આપ્યું. તેમજ જે મુખ્ય મુદ્દો કહી શકાય એવો કે આ કાર્યક્રમને દાતાઓનો પણ ખૂબ ખૂબ સહકાર મળ્યો. એટલે નાની રકમથી કરીને મોટી રકમ સુધી જેઓ પણ જેટલો પણ આર્થિક રીતે યુવક મંડળને યોગદાન આપ્યું છે તેઓનો પણ યુવક મંડળ અત્યારેથી ખૂબ ખૂબ આભાર માને છે. તેમજ આ હોલ આપણે ઓડિટોરિયમમાં જે આપણને આપ્યું છે આજે તે માટે CUM યુનિવર્સિટી તેમજ આ જે કેમ્પસનો ભાગ છે એડી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના પ્રિન્સિપાલ શ્રી તેમજ એમના જે પ્રિન્સિપાલો પણ ખૂબ ખૂબ આભાર. તેમજ એમનો જે સપોર્ટિંગ સ્ટાફ છે જે આજે બપોરથી અહીં આપણી સાથે સતત એ લોકો આપણને સેવા આપી રહ્યા છે. તેમજ જે પણ અહીં સાંસ્કૃતિક ટીમ અહીં 2 થી 3 વખત અગાઉ આવી ગઈ કે ગઈકાલે આવ્યા હતા, પરમ દિવસ આવ્યા હતા, તો તેમને પણ જે ટેકનિકલ સપોર્ટ એમને કર્યો એ માટે પ્રિન્સિપાલ શ્રી તેમજ ટેકનિકલ સપોર્ટ કરનાર સૌ કોલેજના જે પણ છે સાહેબો એમનો પણ અત્યારથી યુવક મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. તેમજ અહીં ઉપસ્થિત રહેવા માટે આપણે આપણા પ્રિન્સિપાલ શ્રીને પણ આમંત્રણ આપેલું હતું, પણ તેઓ કોઈક સંજોગોસર અહીં ઉપસ્થિત ન રહી શક્યા. તો તેમના વતી અહીંના એક એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના હેડ છે વાયડી પટેલ સાહેબ, યશવંતભાઈ સાહેબ, તેઓ પણ અહીં આપણા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા તે બદલ યુવક મંડળ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માને છે. તેમજ જે ટેકનિકલ ટીમ અને સાંસ્કૃતિક ટીમ જેમ અગાઉ વાત કરી રમેશે એ રીતે લાઈવ કરવા માટે જે દીપક ભાવિન અને તેમને જે સપોર્ટ કરવા માટે આશીષ જે પીપીટી બનાવ્યું અને એમને સપોર્ટ કરવા માટે યુવક મંડળે જેટલા પણ સભ્યોએ સપોર્ટ આપ્યો છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માને છે. તેમજ સાંસ્કૃતિક મંત્રી આશીષ અને તેમની સાંસ્કૃતિક ટીમ એમનો પણ અત્યારથી યુવક મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. તેમજ આજના જે ભોજન માટે કેટરિંગ માટે રોનકભાઈ જોશી કેટરર્સનો પણ અત્યારથી યુવક મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. અને તેમજ વિડીયોગ્રાફી માટે ભરત પરમાર અને એમના સાથે જે આવેલા છે તેમનો પણ અત્યારથી યુવક મંડળ ખૂબ ખૂબ આભાર છે. ફરીથી એક વખત ભાગ લેનાર સૌનો તેમજ અહીં પ્રોત્સાહન આપવા માટે સમાજના સૌ વડીલો ભાઈઓ બહેનો તેમ યુવક મંડળના ભાઈઓ ઉપસ્થિત રહ્યા તે બદલ યુવક મંડળ અહીંથી ખૂબ ખૂબ આભાર માને છે. આભાર આભાર આભાર.